જ એટલો બધો વરસાદ આવી ગયો ને જો પાછું ઓલો આ વધી ગયું. અમે આવી ગયા છીએ કાકો શ્રાવણ ગાજે પિલ્લુ પાકે ઊન મૂન બેટી બેટી રાજા રાણી lose the game hello guys good morning જય સ્વામી અને વેલકમ ટુ માય બ્લોગ. સવારનું આજનું મોર્નિંગ તો બહુ બધા વરસાદ સાથે ને આમ જો અમે લોકો અહીંયા પાછળ હોકળું આવ્યું ને હોકળું થવા માટે આવી ગયા. દીદી તારું ચપ્પલ મસ્ત સાંજનો આખી રાતનો વરસાદ ચાલુ છે થોડોક આમાં બહુ આવે તો તણાઈ ચાલુ. બાપરે તમારા લોકોને છે કે નહીં કમેન્ટ કરી દેજો. જો હવે આઈને ઊભા છીએ ને ત્યાં જ એટલો બધો વરસાદ આવી ગયો ને જો પાછું ઓલો આ વધી ગયું. જેનો તને ચેલેન્જ આપું, ઓલું જે લાકડાનું ખણિયું નહીં હે એમને હટાવી જા તો માનું કે નહીં. આમ જો આ પાણી આમ ઠેઠું તું અહીંયા આવી ગયું છે. હવે થોડીક વારમાં ઘરમાં આવી જાય પછી હું તમને વિડીયો બતાવીશ. ઘરમાં વિડીયો આવી જાય, વિડીયો ઘરમાં આવી જાય કે પાણી ઘરમાં આવી જાય. હે દીદી કેટલું વધી ગયું લિટરલી હો. જો આ પેલું છે ઓલું હે ને થાંભલી જેવું એ ચોખ્ખી દેખાતી હતી, એમના ઉપરથી પાણી જાય. અહીંયા જો ને આ આપણે આવ્યાથી આમ હતું, આ જો અહીંયા આવી ગયું. આ દર્શકો મિત્રોને બતાય આ બધા મિત્રો જોવા આવ્યા છે. જો ગાઈસ આટલું બધું પાણી થઈ ગયું છે. આપણે સવારમાં જોયું તો જો ઓછું હતું ને અહીંયા છે આવી ગયું છે. જો સામે વાળું ઈ છે જો પેલું ઈ હોગળું ઈ આમથી આવે છે વાડી બાજુથી ને ત્યાં જો બધા ઈ હોકળું જોવા માટે તો અહીં આવી ગયા છે. તો જો હમણાં તો આ બે છે ને ક્રિએટર છે. ડ્યુટ અહીંયા જો કેમ મરી ગયું છે? નાનું ચકલું કેવડું હોય. આજ સવારમાં પપ્પાએ 500 રૂપિયા આપી દીધા એમના ખુશીના. જો ફાઇનલ થોડુંક શાંત છે ત્યાં અમારે થોડુંક અમરેલી કામ છે તો જઈ આવીએ. એડમિશન થોડા દિવસમાં જતું રહેવાનું છે. જો વરસાદ અમે આવી ગયા છીએ શમામાં. જો ફાઇનલી જો પહોંચી ગયા છીએ અમે ઘરે. એવા વરસાદમાં જો અમરેલી ગયા પણ એડમિશનનું કામ જ નહોતું તો વેબસાઇટ બંધ હતી કે અમદાવાદમાં વરસાદ છે ને તો એ કહે કે ત્યાં લાઇટ ને એવું બધું પ્રોબ્લેમ હોય ને તો એ યુનિવર્સિટી છે ને તો એ કહે કે વેબસાઇટ બંધ છે. તો આજનો વ્લોગ આઈ થિંક બહુ મોટો નથી થયો તો એવું લાગશે તો આપણે કાલનો આજનો બંને જોઈન્ટ કરીને એક વ્લોગ બનાવશું. અહીંયા જો કોરિયન લોકોનું ફૂડ નીકળ્યું છે. ઉભા રહ્યો બીજું બધા કઈ ગયું. અહીંયા એક છે અને એક જો
કરચલો નીકળો જો બધા ફોન મૂકીને ગેમ રમવા મળ્યા. મિની મિની ક્યાં ગઈ? ખવડાવ ઉપર. सब लोग स्टेचू हो गए हैं. अलग वक्त तो हलो जिनल मस्त भूत लागे છે લાલ લાલ આંખો. એના દરવાડો હલે છે. આઉટ નો ગણે. છેલ્લા 5 વૈધા છે. આ જો ઝોમ્બી નેલ્સ નથી બતાવતી, ઝોમ્બી હતી ઝોમ્બી. બચ્ચા ઓલો ખબર હે ઝોમ્બી વાયરસ નીકળો તો. It's time to announce a winner. Start. આમે બધાને ગાવાનું. Our 2 finalists. Lose the game. Lose the game. Winner. આલુ ચોકર. ઉભી રે winner. અમારે ઇનામ બધાયો. અમારા વડીલ અને ફૂલ આપે છે. તાળીઓના ગડગડાટ સાથે બધા વધાવો ને. ચાલો આજે વ્લોગ નંબર 67ની કોમેન્ટ રીડ કરવાની છે. જ્યાં આપણે ભમરડો મૂવી જોવા ગયા હતા. એમાં ખાસ બહુ વ્યૂ આવ્યા નથી. તારો સપોર્ટ થોડોક કાંઈ નહીં. ચાલો એમાં 9 જ કોમેન્ટ છે તો રીડ કરી લે. પ્રિન્સ વગાસિયા, જય સ્વામિનારાયણ, વાળા હિરેન. Today's vlog was truly special because it reminded me of my own life journey. The dreams I had in childhood have finally come true. However, realizing dreams require hard work. Success does not come easily. Yes, it often demands many sleepless nights. It is a pity that movies suitable for family viewing are not really made these days, but Gujarati cinemas stand in a league of own. I really enjoy watching this vlog. જોવાની પણ તમને એટલી મજા આવી છે, પણ મૂવી ખરેખર સરસ છે. એકવાર જરૂર જોજો. લેસ વાઘાણી. જય સ્વામિનારાયણ. કમ્બાઇન્ડ શૂટ ઓફ વિલેજ એન્ડ સિટી લાઈફ ઇન યોર બ્લોગ ઇઝ રિયલી એડમાયરેબલ. હોપ યુ એન્જોય ધ મૂવી વિથ ફેમિલી. યસ, થેન્ક યુ સો મચ. પહેલી વાર મમ્મી પપ્પા જોડે અમે મૂવી જોવા ગયા છે. કાછડિયા અજય. જય સોમનાથ મહાદેવ. જય સોમનાથ મહાદેવ. ભાવેશ ઝાલાવાડિયા. જય સ્વામિનારાયણ નાખરાણી કુટુંબ. ભાવેશ ઝાલાવાડિયા, આજના વ્લોગમાં તમે જય સ્વામિનારાયણ ના બોલા, ભૂલી ગયા. સોરી, ભૂલાઈ ગયું હશે. સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે ફટાફટ જવાનું થયું. મૂવી કેવું છે રિવ્યૂ આપજો ને. તો પણ હવે જોવા ખરેખર બેસ્ટ છે. મૂવી જોવા જેવું છે. ખરેખર જાજો. તમે કાંઈ જો કે ના જો, આ મૂવી જોજો. ભમરડો રણવીર લો. અને જોઈને આવો ને, નો સારું લાગે ને તો મને કહેજો. બાકી 1 નંબર મૂવી છે. તમારા મમ્મી પપ્પાને આ મૂવી કેવું લાગ્યું? એમને પણ સરસ લાગ્યું. આપણે એમનો રિવ્યૂ લીધેલા જ છે. જેન્સબેન, તમે મૂવી જોયું એના થોડા સીન પણ તમે આ વિડીયોમાં લીધા. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, તમે કોઈ પણ વિડીયો બનાવો, સિનેમાઘરમાં કોઈ સોંગ વાગતું હોય તો
એ સીન તમારી વિડીયોમાં ના આવવો જોઈએ, કારણ કે એમાં કોપીરાઇટ આવવાની શક્યતા રહે છે. યુટ્યુબ ચેનલનું મુખ્ય મહત્ત્વ કોપીરાઇટ અને સ્ટ્રાઇક એ બંને ના આવવું જોઈએ. ઓકે, ધ્યાન રાખીશ. ઓકે, આટલી જ કોમેન્ટ છે આજની. જો આ બ્લોગ સારો લાગે તો લાઇક છે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. અને થોડાક દિવસમાં તમને એક ન્યૂઝ મળશે. જવાનું છે આપણે અહીંયાથી. કંઈ નહીં, ચાલો આ બ્લોગ સારો લાગે તો લાઇક છે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.